હેલો, કેમ છો ફેમિલી? તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે પાછું આપણે જવાનું છે. મારા મમ્મી ગયા છે સમેટીએ, તો આપણે સાયકલ લઈને સમેટીએ જવાનું છે. તો ચાલો જઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ધનનું રાણી મૂકી દીધી છે, તો ચાલો આપણે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે સાયકલ લઈને સમેટીએ પહોંચી ગયા છીએ. તો આ વાહલા કેરીમાં આપણો સામાન રાખવાનો છે. તો આપણે વાહે સમેટીનો માલ રાખીને કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણી સાયકલમાં બાસ્કું વજન વાળું છે, એટલે નોઈલ. તો આપણે મમ્મી લઈને હાલતા થઈ ગયા. તો ચાલો આપણે ઘરે જઈએ. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. બાસ્કું લઈને એક બાસ્કું, આજો બીજું બાસ્કું લઈને મારા મમ્મી હાલ આવે છે. એ વાતમાં ઉભા રહી જાય, પંચાયત બહુ કરે મારી મમ્મી. જો માથે વાસ્કુ છે તો એ પંચાયત ચાલુ છે. તો જો આજનું વાતાવરણ ફાઇનલી મિત્રો આપણા ખીચડીમાં વરસાદ થઈ ચૂક્યો છે. તો અટાણે તડકો આવી ગયો છે. તો આપણે ઓલી સદ પર જઈને ગામનું લોકેશન બતાવવાનું છે. ચાલો જઈએ બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રીતે. આપણા માસીના ધાબા પડવાનું છે. જો આ દાદરા છે, દાદરા ચડી રહ્યા છે. આજનો નજારો જ કાંક અલગ છે. વરસાદ હતો પણ રોડ ભીનો છે. તો ચાલો આપણે આ ધાબા ઉપર ચડીએ, પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી મિત્રો આપણે ધાબા માટે પહોંચી ગયા છીએ. કાંક ગામનો લુક આવો આવે છે. વરસાદ આવી ગયો તો ઠંડો ઠંડો માહોલ થઈ ગયો. પાછો તડકો આવી ગયો છે. સામે વરસાદ પડે છે, તાળી વરસાદ આવી છે. તો આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ.